વડોદરાના મંજુસર પોલીસ મથકના તાબા વિસ્તારના વેમાલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયા। સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને ડિટેન કરાયા। સામાજિક કાર્યકર નેતા લખન દરબારને મંજુસર પોલીસે ડિટેન કર્યા। મંજુસર પોલીસ મથકે વેમાલી ગ્રામજનો અને સમર્થકોએ ડિટેન કરી ખોટી રીતે કર્યા આક્રોશ અને વ્યક્ત કર્યા। સામાજિક કાર્યકર नेता लखन दरबार ने पूछता लोकोनी समस्या माटे में उपवास आंदोलन माटे भेगा थता डिटेन कराया होवानुं जणाव्युं हतुं। कशो नहीं, आ तो बधी आ तो तमे बूटले करो होय तई जवानुं होय। लुखागिरी लोको करता तो गुंडाओने पकड़ो ने, मने शुं पकड़ो छो? गुंडाओने पकड़ो, लुखाओने पकड़ो, बूटले करो, दारूना धंधा करे एमने पकड़ो। परमिशन तो तमे मांगी थी ने? परमिशन मांगी छे, परमिशन નથી આપી ભાઈ। પરમિશન કેમ નથી આપી? કારણ કે લોકોનો પ્રશ્ન છે એટલા માટે। લોકોને પાણી નથી મળતું, વ્યામાલી ગામના લોકોને પાણી આપવું પડશે। અમે લડત આનાથી મોટી લડત કરવામાં આવશે, સમગ્ર કરણીસેના ઉતારી દઈશું। રાજકીય દબાણ હોય તો બીજું શું હોય? એમાં રાજકીય દબાણ હોય, રાજકીય દબાણ કરવું તો લુખાગીરી કરે એ લોકો પર કરો ને, ગુંડાગર્દી પર કરો। દારૂના બુટલે કરો કેમ બંધ નથી થતા? એ મારો પ્રશ્ન बिल्कुल जे रीते हाल हवे बन्ने अग्रणी छे तेमनी अटकायत करी देवामां आवी छे। क्या हुआ? क्या रक्षा माटे करे छे, जे करे छे सारा माटे करे छे। गरीब लोको मरी जशे आ लीधे तो बराबर छे, तो एमने ए शुं करे कहो तमे? क्या प्रकारनी समस्याओ छे? कोई समस्या तैयार नहीं तो एमने पाણીની સમસ્યા બધું છે, ગંદુ પાણી આવે છે, गंदू पानी आवे छे ने अमे लोको पीए छे। अमे ते लोको शुं करे मन करे छे? આજે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા, ગટરો ઉભરાવું એવા બધી ઘણી સમસ્યા હતી। એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું અને એમાં એમની ધરપકડ કરવામાં આવી। આ સામાજિક કાર્યકર્તા જે સામાજિક કામ કરે છે એ કોઈને કરવું નથી અને જે કરે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વેમાલી ગામના અલગ અલગ પ્રશ્નોને લઈને અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી, સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। મૂળ બાબત જે વેમાલીમાં લોકોને પાણી નથી શુદ્ધ મળતું, રોડ રસ્તા નથી મળતા, ગટરો સતત ઉભરાયા કરે છે, બધી બાબતે અમે રજૂઆતો અને લેખિત રજૂઆતો ત્યાં ભૂતકાળમાં પણ લોકો કરી હતી, પરંતુ છતાંય કશું થયું નહીં। એના લીધે ઉપવાસ આંદોલનની પરમિશન અમે માગી અને ઉપવાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારી ધરપકડ થઈ છે। ત્યારે હું ચોક્કસથી કહેવા માગું છું કે ખરેખર તો લોકોને ન્યાય મળવો જોઈએ। વેમાલી ગામના લોકોને ન્યાય, અધિકાર અને પાણી શુદ્ધ મળવું જોઈએ, ગટરની સુવિધા મળવી જોઈએ, રોડ રસ્તા સારા મળવા જોઈએ। અમારું આંદોલન છે અને આગામી સમયે કાયદાકીય જે રજૂઆત કરવાની છે એમાં કરીશું।